મિત્રો ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો મારા પાસે અમુક ક્વેશ્ચન છે. આમાંથી કેટલા લોકોએ અત્યાર સુધીમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કર્યું છે? એ હાથ ઊંચા કરજો. કેટલા લોકોએ ઇક્વિટી શેર્સ અને શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે? કેટલા લોકોએ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું છે, ગોલ્ડ અને જ્વેલરી? ઓકે, તો જેટલા હાથ ઊંચા થયા છે એના પરથી એવું લાગે છે કે ઘણા બધાને નવું જાણવા મળશે. 20-30% લોકોએ અત્યાર સુધી ઇન્વેસ્ટ કર્યું છે. તો મિત્રો, ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ યુઝ્યુઅલી બે પ્રકારના હોય છે, એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ. પ્રકાશભાઈએ વાત કરી એ પ્રમાણે એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમે તમારા ધંધાની અંદર જે પૈસા રોકો એ એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ થાય, કે જેની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ હોય, તમારો ટાઈમ લાગે, તમારી મહેનત લાગે. એ એક એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ છે. અને બીજી વસ્તુ છે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ. પેસિવ ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે જેની અંદર ખાલી તમારા પૈસા જ લાગે, તમારો ટાઈમ અને તમારી મહેનત લાગતી નથી. પેસિવ ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે જેનામાંથી તમે તમારો ટાઈમ અને સમય આપ્યા વગર તમે કમાણી કરી શકો. વોરન બફેટે કીધું છે કે સમવન ઇઝ સિટિંગ ઇન ધ શેડ ટુડે બીકોઝ સમવન પ્લાન્ટેડ અ ટ્રી લોંગ ટાઈમ અગો. આજે કોઈ ઝાડ વાવ્યું છે, આજે કોઈ છાયામાં બેઠું છે તો વર્ષો પહેલાં કોઈ ઝાડ વાવ્યું હશે. તો ઇન્વેસ્ટમેન્ટ છે, તમે અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ તમે સમજી લો કે તમે કોઈ ઝાડ માટેનું બી રોપો છો અને એને મોટું થવા દો છો. હવે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે અમુક પ્રિન્સિપલ સમજવા ખૂબ જરૂરી છે, જે બેઝિક છે. ઇન્વેસ્ટમેન્ટની અંદર 3 મુખ્ય મુદ્દા હોય છે, 3 મુખ્ય પ્રિન્સિપલ હોય છે. પહેલું છે સેફટી, કે ઇન્વેસ્ટમેન્ટની સેફટી કેટલી છે, પૈસા પાછા આવશે કે કેમ, એ પહેલો મુદ્દો છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીજો મુદ્દો છે લિક્વિડિટી. લિક્વિડિટી એટલે કે તમારે જ્યારે પૈસા જોઈએ છે ત્યારે આવશે કે કેમ, એ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે કે રિટર્ન કેટલું આવશે, એ ત્રીજો મુદ્દો છે. 3 વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સેફટી, એના પછી ઇમ્પોર્ટન્ટ છે લિક્વિડિટી અને ત્રીજું છે રિટર્ન. હવે આ 3 વસ્તુ જે છે, બરાબર, એ 3 વસ્તુ નેગેટિવલી કોરિલેટેડ છે, એટલે કે એનું કોરિલેશન નેગેટિવ છે. તમે એક વસ્તુ વધારો એટલે બીજી બે ઘટે. તમે સેફટી વધારો તો એની અંદર લિક્વિડિટી અને રિટર્ન ઘટે. તમે રિટર્ન વધારો તો સેફટી અને લિક્વિડિટી ઘટે. આ સિમ્પલ ગણિત છે ઇન્વેસ્ટમેન્ટનું. એટલે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો ત્યારે આ મુદ્દો ખૂબ જ જરૂરી છે. સેફટીમાં શું જોવાનું હોય કે તમારે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કેટલો પીરિયડ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. બીજું કે સેફટી જે છે એટલે કે સૌથી વધારેમાં વધારે લોસ તમે કેટલો બેર કરી શકો. 100 રૂપિયા રોકાવો તો મને કેટલા રૂપિયા સુધી નેગેટિવ જાય તો મને ચાલે. એટલે કે તમારું રિસ્ક એપેટાઇટ કેટલું છે એ નક્કી કરવું ખૂબ જરૂરી છે. એટલે કે સેફટીની વાત થઈ ગઈ. બીજી વસ્તુ થઈ લિક્વિડિટી. લિક્વિડિટી એટલે જ્યારે મારે પૈસા જોઈએ છે તો મને મારી ડિમાન્ડ ઊભી થાય એના પછી કેટલા પીરિયડમાં મને રિટર્ન પાછું મળે, ઇન્વેસ્ટમેન્ટ મારું કેશમાં કન્વર્ટ થાય એમ છે. લિક્વિડિટી ફોર એક્ઝામ્પલ, તમે રિયલ એસ્ટેટમાં કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હોય, બરાબર, અને કામરેજથી 10 કિલોમીટર બારડોલી સાઈડ ને બધે કર્યું હોય, અને તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 100 રૂપિયાના 200 રૂપિયા થઈ ગયા, પણ કોરોનાનો ટાઈમ ચાલતો હોય અને એ રિયલાઇઝ થાય નહીં તો એ તમે લિક્વિડિટીમાં તમે થાપ ખાઈ ગયા. એટલે એ લિક્વિડિટી જો જેટલી તમને એક્સેપ્ટેબલ હોય એ પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું. અને ત્રીજું છે રિટર્ન, કે રિટર્નની કેટલી તમારી આશા છે. 4-5% લઈ અને 25-30%, 40% સુધીના બી અલગ અલગ વેરિયસ રિટર્ન્સ હોય છે. આપણે કઈ કેટેગરીમાં જવું છે એ આપણે જાણવાનું છે, અને આપણું રિસ્ક એપેટાઇટ ને ટેમ્પરામેન્ટ શું છે એ જરૂરી છે. અને એક વસ્તુ ખૂબ જરૂરી છે, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો ત્યારે તમારે એ ઇન્વેસ્ટમેન્ટમાંથી રિટર્ન કેટલું પાછું આવવાનું છે એની એક્સપેક્ટેશન તમારી જે હોય એ વ્યાજબી હોવી જોઈએ. તો જ તમારી જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો પછી તમે શાંતિથી રાતે સૂઈ શકશો. હવે વાત કરીએ, આ 3 પ્રિન્સિપલ થઈ ગયા, સેફટી, લિક્વિડિટી ને રિટર્ન. તો આ પ્રિન્સિપલથી આપણે ડિફરન્ટ એસેટ ક્લાસીસ છે, એટલે કે રોકાણના એવન્યુઝ, એ બ્રોડલી એને આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. 4 ટાઈપના દુનિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટના એવન્યુ છે બ્રોડલી. એક પહેલું છે રિયલ એસ્ટેટ. આ સેકન્ડ પેજ ઉપર છે પેમ્પલેટમાં. પહેલું છે રિયલ એસ્ટેટ, સેકન્ડ છે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, થર્ડ છે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ, ને ચોથું છે કોમોડિટીઝ.
હવે રિયલ એસ્ટેટ બાબતે તો બધાને ખ્યાલ જ હશે. રિયલ એસ્ટેટમાં યુઝ્યુઅલી તમે લેન્ડ, કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, કમર્શિયલ પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ, રેસિડેન્શિયલ પ્રોપર્ટી, પછી કેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે કે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશનની એસેટ્સ હોય એની અંદર બી તમે ઇન્વેસ્ટ કરી શકો. હવે વાત કરીએ તો રિયલ એસ્ટેટ, તો ત્રણ પ્રિન્સિપલ આપણે ટેસ્ટ કરશું દરેક ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુમાં. તો રિયલ એસ્ટેટની અંદર આપણે વાત કરીએ સેફટી, તો સેફટી સારી છે, એની અંદર નેગેટિવ રિટર્ન આવી શકે પણ ઓછું, એટલે પરમનન્ટ લોસ થવાના ચાન્સીસ ઓછા છે. તો એની સામે લિક્વિડિટીની વાત કરીએ તો લિક્વિડિટી લો છે, તમારે જ્યારે જોઈએ ત્યારે તમે ઇમિડિયેટલી એને કેશમાં કન્વર્ટ કરી શકતા નથી, એટલે રિયલ એસ્ટેટમાં લિક્વિડિટી ઓછી છે. અને ત્રીજું છે રિટર્ન, તો ઓન એન એવરેજ હિસ્ટોરિકલી રિયલ એસ્ટેટની અંદર 10%નું રિટર્ન આવતું, એટલે કે આનું રિટર્ન જે છે એ મીડિયમ રેન્જમાં છે રિટર્ન, કે ભાઈ આરબીઆઈનો હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ રિટર્ન જે છે એ છેલ્લા 12 વર્ષનું 10%ની આસપાસ છે. આ આરબીઆઈ હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ છે એ ઇન્ડિયાના મેજર 10 સિટીની અંદર રેસિડેન્શિયલ પ્રોપર્ટીના જે ભાવ હોય એની ઇન્ડેક્સ છે. બીજું વાત કરીએ ઇક્વિટી, તો ઇક્વિટીની અંદર સેફટી જે છે એ મીડિયમથી લઈને લો છે, અને આની અંદર તમારે પરમનન્ટ લોસ બી થઈ શકે છે, એટલે કે 100 રૂપિયા નાખ્યા અને 0 બી થઈ શકે છે. તો એની સામે લિક્વિડિટી એની અંદર ખૂબ ઊંચી છે, તમારે જ્યારે જોઈએ એટલે તમારે 2 દિવસમાં તમારા રૂપિયા તમારા હાથમાં આવી શકે છે. અને એની અંદર રિટર્ન હિસ્ટોરિકલી 14% છે, જે મીડિયમથી હાઈ રેન્જમાં આવે છે. એક્ઝામ્પલ આપો તો સેન્સેક્સ, કે જે 36 વર્ષ થયા અને જ્યારથી સેન્સેક્સ બન્યું, તો સેન્સેક્સ એ છેલ્લા 36 વર્ષમાં 14% યરલી રિટર્ન આપ્યું છે, એક્સક્લુડિંગ ડિવિડન્ડ, એટલે ડિવિડન્ડને હું ગણતો નથી, એના સિવાય 14% રિટર્ન છે છેલ્લા 36 વર્ષમાં. પછી છે ડેટ, એટલે કે એફડી થઈ ગયું કે બોન્ડ, ડિબેન્ચર્સ, એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. એની અંદર સેફટી હાઈ છે તમારું, કે પૈસા જવાના ચાન્સીસ ખૂબ 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 ઓછા છે. એની સામે લિક્વિડિટી એ બી હાઈ છે, કે તમારે જ્યારે જોઈએ ત્યારે પૈસા તમને હાથમાં મળી શકે છે. પણ એની સામે મેં તમને એમ કીધું એમ કે કોઈ પણ પેરામીટર 1-2 પેરામીટર હાઈ કરો તો ત્રીજું ડાઉન થાય, એટલે કે રિટર્ન આની અંદર લો છે, એ 7 થી 8%ની આજુબાજુ હોય છે. કે છેલ્લા 30 વર્ષમાં એફડીની અંદર એફડીના જે 1 યરના એસબીઆઈના રેટ હોય એ પ્રમાણે તમે ગણો તો તમને 8%નો ગ્રોથ રેટ મળે. પછી તમે એફડી ડેટના મ્યુચ્યુઅલ ફંડ બી હોય છે, જેમ કે આઈસીઆઈસી પ્રુડેન્શિયલનું એક લોંગ ટર્મ ડેટ ફંડ જે 24 વર્ષથી ચાલે છે, તો એ 8-8.5%ની આજુબાજુ તમને રિટર્ન મળે છે. અને ચોથું થઈ ગયું કોમોડિટીઝ. કોમોડિટીઝ એટલે કે ગોલ્ડ, સિલ્વર, એલ્યુમિનિયમ, આયર્ન, આ બધા કોમોડિટીઝ છે. એની અંદર સેફટી તમારી મીડિયમ ટુ હાઈ છે, જો તમે લોંગ ટર્મમાં હો તો. શોર્ટ ટર્મમાં એમાં બી તમને લોસ થઈ શકે છે. આની અંદર લિક્વિડિટી બી ખાસ હાઈ છે, તમારે ગોલ્ડ જ્યારે બી એનકેશ કરવું હોય તો તમે કરી શકો છો. અને રિટર્ન જે છે એ લો હોય છે. કોમોડિટીઝની અંદર રિટર્ન જે છે એ તમારો ઇન્ફ્લેશન રેટ હોય એની આજુબાજુ રિટર્ન હોય છે. એટલે ગોલ્ડની અંદર આપણે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષની અંદર 8.5%ની આજુબાજુ આપણને રિટર્ન મળ્યું છે છેલ્લા 30 વર્ષમાં. સિલ્વર છે તો 6.5%, 6 થી 7ની વચ્ચે છે 30 વર્ષમાં સિલ્વરમાં. તો આ થઈ ગયું બ્રોડ 4 એવેન્યુઝ, કે રિયલ એસ્ટેટ, ઇક્વિટી, ડેટ અને કોમોડિટીઝ. હવે વાત કરીએ બીજા 4-5 પોઈન્ટ, બોનસ પોઈન્ટ છે. જ્યારે કોઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો અને ત્યારે તમારે એની જેન્યુનનેસ ચેક કરવી હોય ઇન્વેસ્ટમેન્ટની, તો તમે કઈ રીતે કરી શકો કે એ ઇન્વેસ્ટમેન્ટનો જે પીરિયડ હોય એ દરમિયાન ઇન્વેસ્ટમેન્ટના હોરાઇઝનમાં વચ્ચે તમને કેટલા કેશ ઇન્ફ્લો આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો તો તમે કોઈ કમર્શિયલ પ્રોપર્ટી હોય તો તમે એને ભાડે લગાવીને દર મહિને તમારે રેન્ટ આવી શકે, એને ઇન્ટરમિટન્ટ કેશ ફ્લો કહેવાય. તો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટની જેન્યુનનેસ કેટલી છે એ ચેક કરવા માટે તમે ઇન્ટરમિટન્ટ કેશ ફ્લો ચેક કરી શકો. પછી ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે એક બહુ મોટી ભૂલ લોકો દ્વારા થઈ રહી છે, એ છે બિહેવિયરલ બાયસીસ. બિહેવિયરલ બાયસ એટલે શું, કે ભાઈ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ ફિયર ઓફ મિસિંગ આઉટ, કે કોઈ બીજાએ કર્યું એટલે હું કરું. કોઈ 100 એરજેટ મશીન મૂક્યા તો આપણે મુકાય, કોઈ સીવીડીના મશીન મૂક્યા તો આપણે મૂકીએ. એટલે કે બીજા કરે છે એ આપણે કરવું એ જરૂરી નથી, કેમ કે એની સ્કિલ સેટ અલગ છે, એનું નોલેજ અલગ છે. એ કમાશે એટલે જ આપણે કમાશું એવું જરૂરી નથી. પછી અમુક હોય કે ભાઈ અવેલેબિલિટી બાયસ, આ બધા બાયસની વાત કરું છું, સાયકોલોજીકલ, એટલે કે ભાઈ મારી પાસે જે અવેલેબલ છે હું એમાં જ ઇન્વેસ્ટ કરું.
કે મને ખબર છે કે અત્યારે મારી રિયલ એસ્ટેટમાં મારી પાસે અવેલેબલ છે તો હું એમાં જ ઇન્વેસ્ટ કરું, બરાબર, પણ એવું જરૂરી નથી. બધા રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હોય તો આપણે બી રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું જરૂરી નથી. આપણો જ્યાં કમ્ફર્ટ છે, આપણું જ્યાં નોલેજ છે એ જ એવન્યુમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને લાસ્ટ મુદ્દો કે કમ્ફર્ટ, અલગ અલગ જે મેં એવેન્યુ કીધા 4, એની અંદરથી દરેક ઇન્વેસ્ટરનો છે ને એ કમ્ફર્ટ હોય છે, એની અંદર એને વધારે મજા આવે છે અને એનું નોલેજ વધારે હોય છે. તો તમારે એ તમારો કમ્ફર્ટ એરિયા આઈડેન્ટિફાઈ કરવાનો છે અને એની અંદર તમારે વધારે એક્સપોઝર રાખવાનું છે અને બાકી બધા એવન્યુમાં ઓછું રાખવાનું છે. એટલે આ તમારો કમ્ફર્ટ ઝોન તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે અને પછી એમાં વધારે પ્રોપોર્શન ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ને બાકી બધામાં ઓછું. અને એક છેલ્લો મુદ્દો કે ઇન્વેસ્ટમેન્ટની અંદર જ્યારે તમે કોઈ પણ અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ અવેલેબલ હોય અને તમને જ્યારે ઓફર કરવામાં આવે કે આ રિટર્ન મળશે, આ પર્સન્ટ એક્સ વાય ઝેડ આ પર્સન્ટેજ રિટર્ન મળશે, તો એક વસ્તુ યાદ રાખજો લાઈફ ટાઈમ કે ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજના દર એ પૃથ્વી પર જેમ ગુરુત્વાકર્ષણ છે ને એવી રીતે વ્યાજના દર એ ઇન્વેસ્ટમેન્ટ ફિલ્ડની અંદર ગુરુત્વાકર્ષણ છે. વ્યાજના દરથી તમે થોડા ઘણા ઉપર થોડા ઘણા નીચે જઈ શકો, વ્યાજના દરથી તમે વધારે દૂર ભાગી શકો નહીં. ગુરુત્વાકર્ષણથી કેમ લોકો બહુ દૂર ભાગી શકે નહીં, 5 ફૂટ જાય, 10 ફૂટ જાય, 15 ફૂટ જાય, પછી તો નીચે આવવાનું જ છે. એમ વ્યાજના દરને ધ્યાનમાં રાખવાના અને એનાથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ આ દૂર છે, કેટલા રિટર્ન કેટલું દૂર છે એ ખાસ જોવાનું. કોઈ પણ વસ્તુ જો વ્યાજના દરથી ખૂબ દૂર હોય તો એમાં હાઈ રિસ્ક અને પૈસા જવાનું પૂરેપૂરા ચાન્સીસ છે. તો ઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ આ કોઈ પણ તમારી ક્વેરી હોય તો તમે નોટ કરી રાખજો. આપણે Q&A સેશનની અંદર તમારા બધા જ આન્સર આપણે ક્વેશ્ચનના આન્સર કરશું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.